કેમ છો મિત્રો? ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં ગવર્મેન્ટનો સપોર્ટ મળે કે ન મળે. સૌથી પહેલા જો તમે કોઈ પણ પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો તો તેમાં તમને ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે. તમે શિપમેન્ટ કરો છો તો સૌથી પહેલા તમને રોડ ટેપ અને ડ્યુટી ડ્રોબેક બે ટાઈપની સબસિડી જે ગવર્મેન્ટ તમને આપે છે. બધી પ્રોડક્ટમાં સબસિડી અલગ અલગ હોય છે. કોઈમાં 0.1% પણ હોય અને કોઈમાં 1.5% પણ હોય છે. બધાની સબસિડીનો રેટ છે તે અલગ અલગ હોય છે. હવે ઇમ્પોર્ટમાં જોઈએ, સૌથી પહેલા તો તમે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરો છો તો તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. જો ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે તો તમને EPCGની સ્કીમ છે, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ, તો તમે ડ્યુટી ફ્રી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરી શકો છો. સાથે એમાં ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશનની સ્કીમ પણ આવે છે, માર્કેટ ઇન્સેન્ટિવની પણ સ્કીમ આવે છે. જો તમે સર્વિસ એક્સપોર્ટ કરો છો તો તમને સર્વિસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, આ સ્કીમનો પણ તમે લાભ લઈ શકો છો. એના સિવાય કે જો તમે એક્સપોર્ટમાં ક્યાંય સ્ટોલ કરો છો અધર કન્ટ્રીઝમાં, ક્યાંક ને ક્યાંક કોઈ પણ સ્ટોલ કરો છો હોલમાં, તો તમને તે સ્ટોલ બુકિંગમાં પણ 30%, 50%, 60% કોઈ પણ ટાઈપનું એક ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવે છે, જે તમારી લીગલ બોડીઝ હોય છે તેના તરફથી. એટલે એક્સપોર્ટ બિઝનેસમાં ઘણો ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે.